ગુજરાત સરકાર દ્વારા રત્ન કલાકારોના બાળકોના શિક્ષણ માટે જાહેર કરાયેલા સહાય પેકેજમાં 26,000 જેટલા ફોર્મ રદ કરવામાં આવ્યા હતા, જેને લઈ રત્ન કલાકારોએ આરટીઆઈનો સહારો લીધો છે. ડાયમંડ વર્કર યુનિયનના નેજા હેઠળ છેલ્લા 5 દિવસમાં જ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં 1,000થી વધુ આરટીઆઈ અરજીઓ દાખલ કરવામાં આવી છે. રિજેક્ટ થયેલા ફોર્મ પાછળના સાચા કારણો જાણવા અને ગરીબ તથા જરૂરિયાતમંદ રત્ન કલાકારોને ન્યાય મળે તે માટેની યુનિયનની માંગ છે. ડાયમંડ વર્કર યુનિયનના વાઇસ પ્રેસિડેન્ટ ભાવેશભાઈ ટાંકે આ સમગ્ર મામલે વિગતો આપતા જણાવ્યું હતું કે ગુજરાત સરકારે રત્ન કલાકારો માટે શિક્ષણ સહાય પેકેજ જાહેર કર્યું હતું. આ પેકેજ અંતર્ગત સુરત ખાતે 74,000થી વધુ રત્ન કલાકારોએ ફોર્મ ભર્યા હતા, જેમાંથી 50,000 ફોર્મને મંજૂર કરવામાં આવ્યા હતા, પરંતુ 26,000 જેટલા ફોર્મને કોઈ પણ સ્પષ્ટ કારણ આપ્યા વગર રિજેક્ટ કરી દેવાયા હતા. હાલમાં હીરા ઉદ્યોગ મંદિરના ગ્રહણ હેઠળ છે, જેને કારણે અનેક રત્ન કલાકારોની આર્થિક સ્થિતિ કફોડી બની છે. ઘણા પરિવારો ભાડાના મકાનોમાં રહે છે અને તેમના બાળકોની શિક્ષણ ફી ભરવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. ફી ન ભરાય તો બાળકોના અભ્યાસ અટકાવવામાં આવે તેવું દબાણ પર સ્કૂલો દ્વારા કરવામાં આવી રહ્યું છે. આવા કપરા સમયમાં શિક્ષણ સહાય રદ થતાં પરિવારોની મુશ્કેલીઓ વધી ગઈ છે. ભાવેશભાઈએ માહિતી અધિકાર અધિનિયમ 2005ના કાયદાની સત્તા પર ભાર મૂકતા જણાવ્યું કે આ કાયદો ભારતના દરેક નાગરિકને સરકાર પાસેથી માહિતી જાણવાનો બંધારણીય અધિકાર આપે છે. તેમણે ઉમેર્યું કે સરકારને અમારી વિનંતી છે કે જો ફોર્મ યોગ્ય કારણોસર રદ થયા હોય તો વાંધો નથી, પરંતુ અનેક એવા પરિવારો છે જેને હકીકતમાં ફીની જરૂર છે. સરકારે મોટું મન રાખીને 26,000 રદ કરાયેલા ફોર્મ પર ફેરવિચારણા કરવી જોઈએ. જો આરટીઆઈ દ્વારા માંગવામાં આવેલી માહિતી સમયસર અને યોગ્ય રીતે પૂરી પાડવામાં નહીં આવે તો યુનિયન અધિકારીઓ વિરુદ્ધ અને કાયદાના ભંગ બદલ કાયદાકીય લડત ચલાવશે તેવી ચીમકી પણ તેમણે ઉચ્ચારી છે. મારું નામ છે ભાવેશભાઈ ટાંક, ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ. સુરત ખાતે ગુજરાત સરકાર દ્વારા રત્ન કલાકારો માટે જે શિક્ષણ સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું, આ શિક્ષણ સહાય પેકેજની અંદર 74,000 કરતાં વધારે રત્ન કલાકારોએ સુરત ખાતે ફોર્મ ભર્યા હતા, જ્યારે 50,000 ફોર્મ પાસ કરવામાં આવ્યા હતા અને 26,000 ફોર્મને રિજેક્ટ કરવામાં આવ્યા હતા. ત્યારે જે 26,000 ફોર્મ રિજેક્ટ કરવામાં આવ્યા હતા, એ જે રત્ન કલાકારો જે છે એ ફોર્મ કેમ રિજેક્ટ થયું એની માહિતી મેળવવા જ્યારે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની મુલાકાત લેતા હતા, ત્યારે ત્યાંના જે અધિકારીઓ છે, જે કંઈ ક્લાર્કો છે, એને એવું કહેતા કે ભાઈ તમારે જો માહિતી જોતી હોય તો તમે આરટીઆઈનો સહારો લઈ શકો છો. એટલા માટે ડાયમંડ વર્કર યુનિયન દ્વારા એક આરટીઆઈનું અભિયાન ચલાવવામાં આવ્યું. આ અભિયાન અંતર્ગત ખાલી 5 જ દિવસની અંદર 1,000થી આસપાસ અમે આરટીઆઈ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની અંદર નાખવામાં આવેલ છે અને હજી અભિયાન ચાલુ જ છે. અને રત્ન કલાકારો પોતે જાગૃત થઈ અને કેમ એનું ફોર્મ રિજેક્ટ કરવામાં આવ્યું, એના માટે કયા અધિકારીએ એ ફોર્મની ચકાસણી કરી છે, સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા જો ભલામણ પત્ર નહીં આપવામાં આવ્યું, કારણ શું બતાવ્યું છે, આ બાબત બધી જ બાબતોને લઈ અને એક આરટીઆઈ કરવામાં આવી હતી. આરટીઆઈની સંખ્યા 1,000ની આસપાસ છે. તો આ તમામને એક જાગૃત કરવાનું એક અભિયાન ડાયમંડ વર્કર યુનિયન દ્વારા ચલાવવામાં આવ્યું છે. અને સરકારને એવી વિનંતી કરીએ છીએ કે યોગ્ય કારણોસર જો ફોર્મ રિજેક્ટ કરવામાં આવ્યા હોય તો અમને કંઈ વાંધો નથી, પરંતુ આમાં ઘણા બધા એવા પરિવારો છે જે રેન્ટ ઉપર રહે છે અને જે હકીકત અને ફીની જરૂર છે, તો ફોર્મ પાસ કરવામાં આવે એવી પણ અમે સરકાર પાસે અપેક્ષા રાખીએ છીએ. આરટીઆઈમાં જે માહિતી માંગી છે, લાગે છે તમને કે આ યોગ્ય જવાબ મળશે? રાઇટ ટુ ઇન્ફોર્મેશનનો એક કાયદો છે, માહિતી અધિકાર અધિનિયમ 2005નો. આ કાયદા અંતર્ગત કોઈ પણ નાગરિકને માહિતી જાણવાનો અધિકાર બંધારણે આપ્યો છે અને સંસદમાં આ કાયદો પસાર થયો છે. જો આ કાયદાનું અમલીકરણ કરવામાં ના આવે તો અધિકારી ઉપર એક્શન પણ લઈ શકાય એવી જોગવાઈ આ કાયદાની અંદર છે. તો એ જો આરટીઆઈની માહિતી આપવામાં નહીં આવશે તો અમે અધિકારી વિરુદ્ધ અને જે કંઈ કાયદાનો ભંગ થયો એ બાબતે અમે લડત ચલાવીશું.